મિત્રો સ્વાગત છે તમારું એજે કિચનમાં। આજે આપણે બનાવીશું ઊંધિયું। ઊંધિયા માટે આટલા વેજીટેબલ મેં લીધા છે। એના પછી એક બાઉલ લઈશું। બાઉલ લીધા પછી આપણે એમાં નાખીશું 1 વાટકી કોકોનટ પાવડર, ડ્રાય કોકોનટ છે। એના પછી આપણે નાખીશું તલ 2 ચમચી જેટલા। તલ નાખ્યા પછી આપણે નાખીશું શેકેલી સિંગનો પાવડર 2 ચમચી। બહુ એકદમ પાવડર બી નથી કર્યો, ક્રશ જ ખાલી કર્યું છે, તો એમાં થોડા સિંગના દાણા બી રહે। એના પછી આપણે નાખીશું એમાં અજમો, એ બી 2 ચમચી જ લીધું છે મેં। એને નાખ્યા પછી આપણે નાખીશું 1 વાટકી લસણ, લીલું લસણ હોય તો જ મજા આવે ઊંધિયામાં। એના પછી નાખીશું આપણે લસણ નાખ્યા પછી આપણે નાખીશું 1 ચમચી હલ્દી નાખ્યા પછી આપણે નાખીશું 1.5 સ્પૂન મીઠું નાખ્યા પછી આપણે એમાં એડ કરીશું થોડા ધાણા જીરું પાવડર 1 ચમચી, ધાણા જીરું નાખ્યા પછી આપણે એમાં નાખીશું ખાંડ નાખીશું 1.5 ચમચી જેટલી। તમારે જેવો ટેસ્ટ જોઈતો એ પ્રમાણે તમે નાખી શકો છો। મેં 1.5 ચમચી નાખ્યો છે એકચ્યુઅલી। સાકર નાખ્યા પછી આપણે એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। લીંબુના રસને નાખ્યા પછી આપણે એમાં એડ કરીશું પેસ્ટ બનાવેલા લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું 2 ચમચી જેટલું। એને નાખ્યા પછી આપણે એમાં એડ કરીશું થોડી કોથમીર કટ કરેલી। કોથમીર નાખ્યા પછી એને આપણે સ્પૂનથી થોડું મિક્સ કરી લઈશું બધું, જેથી બધા મસાલા મિક્સ થઈ જાય એના અંદર। અને પછી થોડીવાર એને રેસ્ટ કરવા મૂકી દઈશું મસાલાને, એટલે બધા મસાલા મિક્સ થઈ જાય એના કોકોનટ પાવડરમાં ને એમાં, અને સાકર બી ત્યાં સુધી થોડી પીગળી જશે। મસાલા એકદમ મિક્સ થઈ ગયા, તમે જોઈ શકો છો બધા મસાલા એકદમ મિક્સ થઈ ગયા છે અને સરસ મજાનો કલર બી આવી ગયો છે। એના પછી આપણે મીડિયમ સાઇઝનું પોટેટો જે લીધો તો આપણે એને ફ્રાય કરી લઈશું કટ કરીને। એને થોડા ફ્રાય થવા દઈશું। ફ્રાય થયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું ને પછી બહાર કાઢી લઈશું બટાકાને। એકચ્યુઅલી તેલ જોઈને એમ નહીં કહેતા કે તેલમાં થોડો એ છે, બટ મેં એના પહેલાં મેં મુઠિયા બનાવ્યા હતા ઊંધિયામાં નાખવા માટે। એની રેસીપી આ વિડીયો પછી હું તમને મોકલાવીશ મુઠિયાની બી। પોટેટો નીકાળ્યા પછી આપણે એમાં નાખીશું સ્વીટ પોટેટો, જે મેં 2 નંગ લીધા હતા એને બી થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દઈશું એમાં તેલમાં। જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે નીકાળી લઈશું આપણે એને। મજાથી શેકાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, એટલે આપણે હવે એને નીકાળી દઈશું। એને નીકાળ્યા પછી આપણે નાખીશું રતાળું મેં લીધું છે 500 ગ્રામ જેટલું। એને બી થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દઈશું। જોઈ શકો છો તમે થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, એટલે આપણે હવે એને નીકાળી લઈશું એક પ્લેટમાં। એને બી જેમાં પોટેટો એન્ડ સ્વીટ પોટેટો મૂક્યા છે એમાં જ જોઈ શકો છો મેં એક પ્લેટમાં ત્રણેયને નીકાળી દીધા છે। હવે નાખીશું કાચા બનાના, એ મેં 3 નંગ લીધા છે। નાના હતા એટલે મેં 3 નંગ લીધા છે, મોટા હોય તો તમે 2 લઈ શકો છો। એને બી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું તેલમાં, ફ્રાય થાય। જોઈ શકો છો મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે બનાના બી, એટલે આપણે એને નીકાળી લઈશું। એને બી સેમ પ્લેટમાં જ નીકાળીશું। હવે ચારેયને નીકાળ્યા પછી આપણે જે મસાલો તૈયાર કર્યો હતો
ઊંધિયાનો એ આમાં એડ કરીશું પ્લેટની અંદર. પછી આ બધા જે આપણે ફ્રાય કર્યા છે વેજીટેબલ એની અંદર થોડો થોડો લગાડી દઈશું, ચીપકી જાય ત્યાં સુધી બધામાં મસાલાને. બધે જોઈ શકો છો બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને સરસ મજાનું લાગતું હતું. હવે આપણે રવૈયા લઈશું, રવૈયાને બી ભરી લઈશું. સેમ મસાલો છે એમાં બી, એને ભરી લઈશું. બધા જ રવૈયા ભરાઈ જાય આવી રીતે એટલે પછી એક આપણે, મારે કઢાઈ નથી, નાની પડતી હતી એટલે મેં તપેલું લીધું છે. એ તપેલાની અંદર આપણે 3 મોટા ચમચા મેં તેલ નાખ્યું છે. જે આપણે બધું તળ્યું હતું એ જ તેલ છે. પછી એમાં આપણે રવૈયા નાખી દઈશું. બધા રવૈયા થોડા કાચા પાકા થઈ જાય એટલે કાઢી લેવાના. મારે જેમ થાય છે એમ હું કાઢતી રહેતી હતી વધારે, કારણ કે શેકવાના નહોતા અને વધારે એટલે ફ્રાય નહોતા કરવાના. વધારે ફ્રાય કરીએ ને પછી મસાલો કરીએ એટલે ભેગા થઈ જાય એટલે રવૈયા દેખાય જ નહીં. પછી મેં એમાં એ જ તેલમાં અજમો, જીરું અને લાલ મરચાં નાખ્યા છે ને 1 ચમચી હિંગ નાખી છે. એને બી મિક્સ કરી લઈશું. પછી એક રીંગણ નાખ્યું છે મેં, જેથી કરીને થોડી ગ્રેવી થોડી થીક થાય, એટલે કે જાડી થાય થોડી ગ્રેવી. રીંગણને થોડા ફ્રાય કરી લઈશું. પછી 2 ચમચી હળદર નાખીશું. હળદરને મિક્સ કરી દઈશું. પછી જે મસાલો હતો ને આપણે જે બનાવ્યો હતો એ મસાલો આની અંદર એડ કરી લઈશું પાછો. જે મસાલો બચ્યો તો એ બધો મસાલો આપણે આમાં એડ કરી લઈશું. સરસ મજાથી મિક્સ કરી દઈશું એને. જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે, નેચરલ છે કલર બી. અને 2 ચમચી આપણે જે પેસ્ટ હતી આદુ મરચાં લસણની એ છે. આમાં કંઈ ખારો બારો છે નહીં, સોડા બોડા તમે બનાવીને ખાઈ શકો છો ઘરે બી વિધાઉટ સોડા વગર બી. એમાં મેં 2 ચમચી મીઠું નાખ્યું છે, 2 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે મેં, અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. અને એને બધાને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. એના પછી મેં 1.5 ચમચી ખાંડ લીધી છે અને 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કિચન કિંગ એવરેસ્ટનો નાખ્યો છે. અને પછી આપણે જે આ પાપડી બોઇલ કરી હતી મેં, એમાં વાલોર પાપડી છે, થોડી દાણાવાળી પાપડીના દાણા છે, સુરતી પાપડી છે, વટાણા છે 1 વાટકી, તુવેર હતી, એ બધું મેં બોઇલ કરી નાખ્યું હતું હળદરવાળા પાણીમાં. અને આને બી મિક્સ કરી લઈશું આપણે. જોઈ શકો છો કે એ સરસ મજાથી મિક્સ થઈ ગયું છે. એના પછી આપણે જે રતાળું ને એ બધું જે ફ્રાય કર્યું હતું, બનાના, રતાળું, પોટેટો, સ્વીટ પોટેટો, એ બધું આના અંદર નાખી દઈશું આપણે, એટલે એ બી મિક્સ થઈ જાય. બધું મિક્સ સરસ મજાથી કરી લઈશું આપણે. મિક્સ જોઈ શકો છો થઈ ગયું છે મિક્સ મજાથી. અને પછી એમાં જે મેં મુઠિયા બનાવ્યા હતા મેથીના એ અંદર એડ કરી લઈશું. મુઠિયાને બી થોડા આપણે આમ કોર્નરમાં ને એવી રીતે નાખીશું, વચ્ચે થોડા નાખીશું, થોડા કોર્નરમાં નાખીશું, જેથી કરીને એ બધો મસાલો અંદર ચૂસી લે. એના પછી આપણે રીંગણ જે ફ્રાય કર્યા હતા એ નાખીશું અંદર, ઉપર જ રહેવા દઈશું, પછી મિક્સ કરીશું. થઈ જાય અને 15-20 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું બધું, એટલે બધું જ મસાલો મિક્સ થઈ જાય અને જ્યુસી બની જાય. જોઈ શકો છો તેલ બી ફૂટી ગયું છે અને મસાલા બી બધા જ મિક્સ થઈ ગયા છે. અને આને તમે રોટલી, પૂરી, પરોઠા સાથે બી ખાઈ શકો છો. એકલું બી ખવાય. અમારા ઘરમાં તો અમે અમુક વખત તો એકલું જ ખાઈએ છીએ સ્પૂનથી જ. મજા આવે એકલું ખાવાની. મસ્ત મિક્સ થઈને મેં એક બાઉલમાં કાઢી લીધું બધું ઊંધિયાને. જોઈ શકો છો ગરમા ગરમ ઊંધિયું. એના પછી મેં કોથમીરથી ડેકોરેટ કર્યું છે થોડું. મજા આવી જાય એવું ઊંધિયું મેં બનાવ્યું છે.
તમે બી તમારા ઘરે બનાવીને ટ્રાય કરજો ઉત્તરાયણ સ્પેશિયલ મકરસંક્રાંતિ